बोलो श्री कृष्ण भगवान की जय हो। महाकाળી मात की जय हो। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથામાં અશ્વમેઘ પર્વનો મહિમા। આજે 61મો કડવો સાંભળશો। 60મા કડવામાં સુધન્વા આખ્યાન સમાપ્ત થયું। તમે સાંભળ્યું કે રાજા હંસધ્વજ પણ પંચકલ્યાણી ઘોડો પાંડવોને આપી અને ઘોડો આગળ કર્યો, પાંડવોનું દળ પાછળ ચાલ્યું। હંસધ્વજ પણ પોતાનું સૈન્ય લઈને અર્જુનની સાથે નીકળ્યો। ભગવાન હસ્તિનાપુર પધાર્યા। ત્યાં સુધી કથા સાંભળીને હવે આગળ 61મો કડવો સાંભળો। આ અશ્વમેઘ યજ્ઞનો મહિમા, અશ્વમેઘ પર્વનો મહિમા જે ધ્યાનથી સાંભળે છે તેના પૂર્વ જન્મના અને આ જન્મના પાપ કટાય છે। કડવું 61મો। जय मुनि ऋषि अणि पेरे बोल्या सुन जन्मे जय राय विस्तारी तुझने संभळावूं अश्वमेघ महिमाय। सुंदर एक सरोवर આવ્યું ત્યાં અસવે શું કીધું પીપાસા બહુ લાગેલી તેણે બેસીને પાણી પીધું। એટલે ઘોડો જઈને બન્યો છે ઘોડી રૂપ તે જોઈને વિચાર મારે પડ્યો પોતે અર્જુન ભૂપ। ઘોડી વેશે ઘોડો ચાલ્યો ને વનમાં આગળ જાય એવે બીજું સરોવર આયું ઘોડો પેઠો છે તેમાં। ઋષિવર જયમુનિ ઋષિ કે છે જન્મેજય રાજા, હે પરીક્ષિતના દીકરા, ધ્યાન પૂર્વક આ અશ્વમેઘ પર્વનો મહિમા સાંભળ। ઘોડો આગળ ચાલતો ચાલતો જાય છે ત્યારે સુંદર એક સરોવર આવ્યો। ત્યાં ઘોડાને બહુ તરસ લાગેલી છે, પ્યાસ લાગેલી છે એટલે બેસીને ત્યાં એને પાણી પીધું એટલે ઘોડો ઘોડીનું રૂપ થઈ ગયો, ઘોડી બની ગયો। એ જોઈને અર્જુન વિચારમાં પડ્યો। હવે ઘોડી વેશે ઘોડો આગળ ચાલ્યો જાય છે વનમાં એટલે બીજું સરોવર આવ્યો, ઘોડો એમાં બેઠો છે। તબ ઘોડીનું રૂપ બદલાયું થયું છે વાઘનું રૂપ તે જોઈ બહુ પસ્તાવા લાગ્યો પોતે અર્જુન ભૂપ। આ યુદ્ધથી તે વાઘ હંકાર્યો ગયા છે એક જોજન तब वाघ टळीने यशवज बनियो हरख्यो ते राजन। એવામાં એક ઋષિને દીઠા તેને પૂછ્યો સંદેહ ઋષિએ તે નિવારણ કીધો ને ત્યોથી ચાલ્યા એ।
બીજા સરોવરમાં ઘોડો બેઠો એટલે ઘોડીનું રૂપ બદલાઈને વાઘનું રૂપ થયું. એ જોઈને અર્જુન બહુ પસ્તાવા લાગ્યો. આયુધોથી વાઘને હંકાર્યો. 1 યોજન ભર દૂર ગયા ત્યારે વાઘ પાછો અશ્વ બની ગયો, ઘોડો બની ગયો. અર્જુન હરખ્યો છે અને ત્યાં એક ઋષિવરને જોયા. એમને આ બધી વાત પૂછી. ઋષિએ એ વાતનું નિવારણ કર્યો. પાછા ત્યાંથી આગળ ચાલ્યા છે. અશ્વને લઈને આગળ ગયો કુંતી સુત નરેશ. એવે આગળ જાતા જાતા આવ્યો સ્ત્રી દેશ. તે દેશમાં પુરુષ નહીં કોઈ એકલી તિર્યા જાતી. પ્રમીલા નામની રાજ કરે છે બળવંત મદમાતી. ચંદ્રાણી નામની પ્રધાન એની સૌ જાણે જાદુની વિદ્યા. પુરુષ પ્રેમદારે બનાવી રાખે નગરની માયા. વળી બનાવે પશુ પક્ષી એવી એ જાદુ વાળી. તે નગરમાં ઘોડો રે પેઠો સ્ત્રીઓએ જોયો નિહાળી. પત્ર સોનાનું વાંચી જોઈને તાણીને બોધ્યો તો ખાર. અર્જુન સામા યુદ્ધે જવા સર્વ થયા છે તૈયાર. નાના પ્રકારના યુદ્ધ લીધા ને માનુનીઓ મદમાતી. કેટલી નારી ના યશ્વ બનાવ્યા કેટલીક ના કર્યાથી. ઊંટ આકારે હયા આકારે ગજ આકાર બનાવી. તેવા હાથી પર રાણી બેઠી યુદ્ધ કરવાને આવી. સેના સૌ સુંદરી નીર ચાલી જોયા જેવી ખૂબી. અર્જુન સૌ સૈન્ય સાથે ઉભા તેના સન્મુખ ઉભી. એ તિરિયા રાજમાં પ્રેમિલા નામની તિરિયા રાજ્ય કરે છે, બહુ બળવંતી છે અને પ્રેમિલા રાણીને ચંદ્રાણી નામની પ્રધાન છે. એની સૌ જાદુની વિદ્યા જાણે છે. પુરુષોને સ્ત્રી બનાવીને નગરમાં રાખે છે, વળી પશુ પક્ષી બનાવે એવી જાદુવાળી છે. અને એ નગરીમાં પાંડવોનો પંચકલ્યાણી ઘોડો પેઠો છે ને એ સ્ત્રીઓએ જોયો છે. સોનાનું પત્ર વાંચી અને એમને તાણીને ઘોડાને બાંધ્યો છે. અર્જુનની સામે યુદ્ધે જવા માટે બધી તૈયાર થઈ. સર્વ પ્રકારના એમણે આયુધ લીધા અને એ સ્ત્રીઓએ કેટલીક નારીના ઘોડા બનાવ્યા, કેટલીકના હાથી કર્યા.
ઊંટ અને હાથીના આકારનો એક હાથી બનાવી એના ઉપર એ રાણી બેઠી પ્રેમિલા અને યુદ્ધ કરવા માટે આવી છે. જોયા જેવી ખૂબી છે. અર્જુન પણ સૌ સૈન્યની સાથે ઊભા છે. એના સન્મુખ આવીને એ પ્રેમિલા રાણી એના બનાયેલા ગજ ઉપર ઊભી છે. એટલે અર્જુન એમ જ બોલ્યો, કેમ આવી સર્વે નાર, પ્રથમ એમને પાયે પડીને આપી દો તો ખાર. પ્રેમિલા કહે, સાંભળ ભૂપ, તું ઘોડો લેવો અમ હાથ, માટે અમારું કયું કરીને પરણો અમારી સાથ. અર્જુન કહે, જારે કુજાતી વિપરીત ક્યાં કરે બુદ્ધ, પરણીને અશ્વ નથી લેવો, આવો કરીએ યુદ્ધ. એમ કહીને અર્જુનજીએ હાથ લીધા હથિયાર, સકળ સેના ઉપડી રે સાથે ને દેવા માંડ્યો માર. એટલે સઘળી રે અબળા કોપી પાડીને ભંગાણ, સર્વે પુરુષના સામું જોઈ મારે નયનો ના બાણ. નયન બાણ વાગે ને મોહ લાગે વાગે નયન કટારી, ગબડીને મૂર્છામાં પડતા જુલ્મ કરે છે નારી. જે જન પડ્યો તે રવડિયો ન રહે શુદ્ધિ કે શાન, એવી રીતે સર્વ યોદ્ધા પડ્યા નથી કોઈને ભાન. અર્જુન બોલ્યો છે કે તમે બધી નારીઓ કેમ આવી, મને પગે પડીને મારો ઘોડો આપી દો. ત્યારે પ્રેમિલા કહે છે કે રાજા સાંભળો, ઘોડો લેવો એ અમારા હાથમાં છે, માટે અમારું કયું કરી અને અમારી સાથે તમે પરણો, તમે ઘોડો આપીએ. અર્જુન કહે છે કે કુજાતી, તો મારી બુદ્ધિ ક્યાં વિપરીત કરે, મારે પરણીને તો અશ્વ લેવો નથી, માટે યુદ્ધ કર. એમ કહીને અર્જુને હાથમાં હથિયાર લીધા, બધી સેનાઓ સાથે ઉપડી છે અને માર દેવા માંડ્યો. એટલે એ બધી જાદુગાળી નારીઓ પણ કોપી છે, સર્વે પુરુષના સામો જોઈને નયનના બાણ મારે છે. નયન બાણ વાગતા જ મોહ લાગે છે અને ગબડીને યોદ્ધાઓ મૂર્છામાં પડે છે. નારીઓ જુલમ કરે છે, જે માણસ પડે છે એને શુદ્ધિ કે શાન રહેતી નથી. એવી રીતે બધા યોદ્ધા પડ્યા, કોઈને ભાન નથી. એકલો અર્જુન આખો નર છે, તેને મોહ નવ લાગે, બાણ વડે બાજો છે રે બળમાં, મન પાછું નવ ભાગે.
તવ સૌ તારુણીએ એમ જાણ્યું આ નર મોહે ન ધારો સર્વે ક્રિયા મૂકીને એને આયુધ લઈને મારો એવું સમજીને સુંદરી સર્વે હાથ ગ્રહ્યો હથિયાર ગુપ્તી ગેડી ગદાઓ લઈને દેવા માંડ્યો માર અર્જુનજીને પાછો હટાવ્યો જીતી પ્રેમીલા રાણી ઇન્દ્ર તનો સુત કાયર થયો ત્યારે થઈ આકાશવાણી એ અબળા નહીં જીતાય કોઈથી ઓરે કુંતી ના તન મુમ્મત તારે મૂકી દઈને મનાવ સર્વેનું મન અસુરોને હણવા જોગણીએ જુલ્મ કરેલો જેવો અર્જુન ઉપર કામિનીઓએ કેર કર્યો છે તેવો તેથી નર હિંમત હારેલો વળી સાંભળી વાણી તેથી અર્જુન પૂછવા લાગ્યો કહો શું કહો છો રાણી નારીઓ કહે એકવાર કયું વિશેષ શું કહેવડાવો અર્જુન કહે કબૂલ મારે હસ્તિનાપુરમાં જાઓ સર્વે યોદ્ધા પડી ગયા કોઈને ભાન નથી અર્જુન આખો નર છે એને મોહના બાણ લાગતા નથી બળ વડે બાજ્યો છે બધી તારુણીઓ સમજી ગઈ છે કે આ નર મોહથી પડશે નહીં માટે એને મારો આયુધ લઈને એવું સમજીને સર્વે સુંદરીઓએ હાથમાં હથિયાર પકડ્યા ગુપ્તી ગેડી ગદા તર્કસ તીલ તલવાર લઈને માર દેવા માંડ્યો અર્જુનજીને અર્જુનને પાછો હઠાવ્યો પ્રમીલા રાણી જીતી ગઈ ઇન્દ્રનો પુત્ર કાયર થયો ત્યારે આકાશવાણી થઈ કે આ અબળાઓ આ સ્ત્રીઓ કોઈથી જીતાય નહીં કુંતીના સૂત મુમત તું મૂકી દે અને બધાનું મન મનાવ જેમ અસુરોને હણવા જોગણીઓએ જુલમ કરેલો એવો અર્જુન ઉપર આ કામિનીઓએ કેર કર્યો છે એટલે હિંમત હારેલો અર્જુન આકાશવાણી સાંભળીને પૂછવા લાગ્યો કે તમે રાણીઓ શું કહો છો એ સુંદરીઓ કહે છે કે એકવાર તને કહ્યું ઘડી ઘડી શું કહેવડાવો છો અર્જુન કહે છે કે કબૂલ છે મારે માટે તમે હસ્તિનાપુર જાઓ અશ્વને ફેરવીને આવું ત્યારે પરણું તમારી સાથ તવય અબળાએ સાચું રે માન્યું વચન લીધું હાથ પછી પ્રેમદાસ સર્વે રીજીને સૈન્ય નાખ્યો તું ઢાળી જાદુ વિદ્યાથી સર્વે સૈન્યની મૂર્છા નાખી વાળી
એટલે સકળ સૈન્ય જઈ ઉઠ્યું ને સાજા તાજા સારી પેર પરમીલા પરુણાગત કરવા લઈ ગઈ પોતાને ઘેર. બે દિન રાખીને ભોજન કીધા પછી વિદાય કર્યો. ઘોડો દીધો ને છૂટો કીધો તે તો આગળ થયો. પૂંઠળ નરનું સૈન્ય જ ચાલ્યું ને આનંદ ઉપજેયું. સ્ત્રીયા દેશની સ્ત્રીઓ સર્વે ગઈ હસ્તિનાપુર. તરિયા દેશની સર્વે સ્ત્રીઓ ગઈ હસ્તિનાપુર. પંચ કલ્યાણી પંથે પડે છે પૂંઠળ નર ને નરેશ. એવે આગળ જાતા જાતા આવ્યો ભીષણ દેશ. તે દેશનો છે ભીષણ રાજા અસુર જાતિ જન. ભીમે બકરાક્ષસ માર્યો તે રાક્ષસ નો તન. તેને જઈને નારદે ચડાવ્યો લડવાની કરી પેર. ઉઠ કયું કર મારું ને તું લે તારા બાપનું વેર. અર્જુને કહ્યું છે સર્વે તરિયા રાણીઓને કે તમે હસ્તિનાપુર જાઓ, આંસુ ફેરવીને પાછો આવો, તમારી સાથે પરણીશ ત્યારે. ત્યારે એ અબળાઓએ સાચું માનીને વચન લીધું ને પછી સર્વે પ્રેમદા રીજી છે. બધું સૈન્ય ડાળી નાખ્યું તો એ જાદુ વિદ્યાથી બધીની મૂર્છા વાળી. એટલે બધું સૈન્ય ઉઠ્યું, સાજા તાજા બધા સારા થઈ ગયા અને પ્રેમીલા પરોણાગત કરવા એમને પોતાને ઘરે લઈ ગઈ. 2 દિવસ રાખીને ભોજન કરાવ્યા ભાવતા અને પછી વિદાય કર્યા. ઘોડો છૂટો કર્યો અને ઘોડો આગળ થયો. પાછળ નર અર્જુનનું સૈન્ય ચાલ્યું. આનંદ ખૂબ ઉપજે છે. આ તિરિયા દેશની બધી સ્ત્રીઓ હસ્તિનાપુર પહોંચી ગઈ. આ બાજુ પંચકલ્યાણી ઘોડો માર્ગે પળે છે, માર્ગે જાય છે. પાછળ બધા રાજાઓ છે, અર્જુન છે. આગળ જતા જતા ભીષણ નામનો દેશ આવ્યો છે. એ ભીષણ દેશનો ભીષણ નામનો રાજા રાજ્ય કરે છે. એ ભીષણ રાજા અસુર જાતિનો છે. આપણે આગળ જેમ શ્રોતા મિત્રો તમે સાંભળ્યું કે ભીમે કુંતી નંદન ભીમસેને બકરાક્ષસને માર્યો હતો. એ બકરાક્ષસનો આ ભીષણ રાજા દીકરો છે. એને જઈને નારદ મુનિએ ચડાવ્યો છે. કહ્યું છે કે ઉઠ તો મારું કયું માન અને તારા બાપનું વેર વાળ. એટલે ભીષણ યુદ્ધે ચડ્યો રાક્ષસી જોડે. મેદાનમાં આવી ઘોડો બોંધ્યો ને ઉભો ઘોડાની ઓળે. અર્જુન સામું યુદ્ધ આરંભ્યું ને હાથ ગ્રહી હથિયાર. ઇન્દ્રનો નંદન યજ્ઞિત મંત્રે બાણનો મારે છે માર.
હંસ ધ્વજ ને નીલ ધ્વજ સર્વે કરતા જાજું જોર ભીષણ ના રાક્ષસ રાક્ષસીઓ કરતી શોર બકોર ચાર ચાર ગાઉના શરીર લાંબા ને વિકટ વઢવું ધારે આવે અસુર તારપાળ લાવી પાંડવ દળ ને મારે રાક્ષસીઓએ રોળ જવાળ્યો આડીને અવળી ઉડે ગાઉ ગાઉ લોંબા હાથ પોતાના એના વતી બહુ જોડે કઈક ને ઝાલીને કાનમાં ઘાલે કઈ જન ને ગળી જાય કઈને ઘાલે નસકોરામાં ઘણા જીવ અટવાય કઈક ને કેશમાં કઈને બગલમાં ઘાલીને કરતી શોર ખોબે ખોબે રેણું યુસાળીને કરે અંધારું ઘોર પાંડવનું દળ ત્રાસ જ પામ્યું ને સર્વનું થશે મરણ અર્જુન અતિશય ઘબરાયો ધ્રુજવા લાગ્યા ચરણા નારદજીએ ચડાવ્યો એટલે વિષમ યુદ્ધે ચડ્યો રાક્ષસ રાક્ષસની જોડે મેદાનમાં આવીને ઘોડો બાંધ્યો છે હઠની ઓડે ઉભો છે અર્જુનની સામું યુદ્ધ ચાલુ કર્યું હાથમાં હથિયાર પકડ્યા ઇન્દ્રનો નંદન અર્જુન અગણિતા મંત્રોથી બાણનો માર મારે છે હંસધ્વજ રાજા નીલધ્વજ રાજા બધાએ જાજુ જોર કરે છે ઘણું જોર કરે છે પણ ભીષણના રાક્ષસ રાક્ષસીઓ શોર બકોર કરે છે એમના ચાર ચાર ગાઉના લોંબા શરીર છે ખૂબ વિકટ એ લડે છે તાર પાડ લાવીને પાંડવોના દળને મારે છે સેનાને મારે છે રાક્ષસ યુદ્ધ રોળો વાળી નાખ્યો આડી અવળી ઉડે છે ગાઉ ગાઉ પોતાના હાથ લાંબા છે એના વતી બધાને જોડે છે કોકને કાનમાં ઘાલે કોઈ જણને ગળી જાય છે કોઈને નસકોરામાં ઘાલે ને ઘણા જણાના જીવ અટવાયા છે કોઈકને કેસમાં ને કોઈકને બગલમાં ઘાલીને શોર બકોર કરે છે ખોબે ખોબે રેણું ઉછાળીને અંધારું ઘોર કર્યું છે એમ લડતા લડતા પાંડવોનું દળ બહુ ત્રાસ પામ્યું બધાનું મરણ થશે એવું અર્જુને જાણ્યું છે અને અતિશય ગભરાવા લાગ્યો એના પગ ધ્રુજવા લાગ્યા ચરણ લાગ્યા ધ્રુજવાને અર્જુન ના તેવાર વદે વલ્લભ સુની પજ્યું સમજે શ્રોતા જનસાર આગળની કથા 62માં કડવામાં શ્રવણ કરશો ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણછોડ ઓમ નમો નારાયણ